હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય બેસવર. મમ્મી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય વિશ્વ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં ને? આજની સવાર છે ને અમારે બપોરથી ચાલુ થઈ છે. કેમ મમ્મી? મમ્મી કામમાં હતા ને એટલે આજે કામ હતું ને ચાલુ કર્યો. ઓકે. પણ અમારો રક્ષાબંધનનો વ્લોગ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરજો. તો જો અમારી ઘરે શેડિયા મરચા આવી ગયા છે, મોટા મોટા લાંબા લાંબા. આ તીખા હોય? હા, બહુ. મને એવું લાગે છે કે સાંજે કઈક પ્રોગ્રામ ને એવું કઈક હશે. છે પ્રોગ્રામ? હા છે. કોણ મહેમાન આવવાનું છે? મોંઘેરા મહેમાન આવ્યા છો. તમે વાટ જોતા હતા ને, ઓલી ભૂરી બેન નો ભાઈ ગુરુ આવ્યો. આ જો ભૂરો આવ્યો, તમને બતાવું. જય સોમનારાયણ ભાઈ, મોહિતભાઈ. જો આ ભૂરો છે અમારે. હાય ગાઈસ. દાદા જય યોગેશ્વર. સારું ને? ખાઈ લીધું તમે? બહુ વહેલું તમે તો. વરસાદ થયો આપણે દેશમાં? એવું છે? તો બા મજા આવી ગઈ ફરવાની? એમાં એવું તું મારા બા છે ને કાલ ફરવા ગયા હતા વડતાલ ની બાજુ. તમે ન ગયા? તમારે જવાય ને. ઠીક. હિંડોળા હતા ને ત્યાં? હિંડોળા બહુ સારા હતા. ઠીક. ટીવી માં પણ ટીવી વલી થઈ ગઈ ને કે ઈવડા ઈ જે અમે દર્શન કર્યા ને આપણે આયા આવે છે ટીવી પર આપણે ઝાપકું દેખાય ને ભાઈ હવાર આરતી લે છે ને એટલે ઈ દર્શન કાલ હતા 7 વાગે અમે દર્શન કર્યા ને આપણે આયા 7 વાગે આરતી આવે આપણે ઈ દર્શન ને હતા. ટ્રાફિક હતી કઈ ત્યાં? બહુ એટલે બહુ કોઈ ખીમા નહીં. અને ડાકર ગયા ને ન્યાય એવા ન્યાય હિંડોળા બહુ વાળા હતા. ન્યાય ગળદી એટલી શ્રાવણ મહિનો રહ્યો ને તારે ને રવિવાર કાલ હતો છોકરા રજા. હા, રવિવારે વધારે હોય. આગલેથી પૂનમ ગઈ એટલે પૂનમના માણસો બધા બહુ રોકાણા હોય ને, પૂનમ ભરવા બહુ જાય માણસ વડતા. અમે 4 વાગે ઉતરી ગયા હતા વડતા. નાય ધોઈ ને બધું કરી પછી મંદિરે વયા ગયા. આરતી લઈને પછી નાસ્તા કરીને બેઠા બધા. રસોઈ હારે હતો? હારે નાસ્તા લીધા હોય ઈ. જમણવાર અમે જમ્યા ઘીના ગળા ન્યા જમ્યા. ઘીના ગળા. મોહનથાળ, રોટલી, દાળ ને ભાત ને શેણાનું શાક. સારું, ચાલો તો હવે જમવાનું રેડી થઈ ગયું છે. તો વાડી ફ્રેન્ડ ડોશી પર વિડિયો ઉતાર્યા કરાવતો. હા. કેમ છે અરુણ? ગુડ મોર્નિંગ. કેસે એકવાર બાને એક ફોન આવો લઈ જતી વિડિયો ઉતાર્યા કરે. જમવામાં શું શું છે? મગ ભાત છે નાસ્તો. દાળ નહીં બનાવી હોય ને કે બનાવી છે? તોય દાળ બનાવવાની. તો ગાઈસ ફાઇનલી હું ઘરે પહોંચી ગયો છું અને મહેમાન પણ આવી ગયા છે અમારે. બોલો કેમ છે? સારું ને? હારું જોઈને અમને. ભાભી તમને? જય યોગેશ્વર. જય યોગેશ્વર. હું છું? ઓ આંખ આવી ગયો છે એવું છે. આજે ગાઈસ અમે તમને કીધું હતું ને ભૂરા બેન હતા એના ભૂરા ભાઈ જો ભૂરા ભાઈ રહ્યા. બતાવો મેં હવારે જો એ ભાઈને. ને આ ભાઈ લેશન કરે જો. વાહ ભાઈ વાહ. સાયન્સ વાળા છોકરા છે જો. મમ્મી ગાઈસ આજે અમે છે ને સ્પેશિયલ રેસીપી બનાવવાના છે તો તમે એન્ડ સુધી અમારો વિડિયો જરૂર જોજો. ઈ પણ એનથી ભંગા નીચે કપડું નહીં નહીં થાય એમ. મમ્મી તો અત્યારમાં શું બનાવો છો તમે? સાતમ આઠમની રસોઈ. એટલી વહેલી? નાસ્તો. સાતમ આઠમની વાર શું હોય? પછી ચોથ કે પાંચમના દિવસે રસોઈ નો બનાવવાની. એવું હોય? પછી કાલે બનશે પછી બુધવારે ચોથ ને પાંચમ ભેગા છે હા, એટલે તે દિવસે નો બનાવે. તો એક ગેસ બંધ કરી દેવાનો એમ? નહીં, ઈ તો સાતમે કરવાનો હોય પણ ચોથ ને દિવસે તેલ નહીં મૂકવાનું. એવું? ચોથ ને દિવસે રસોઈ નો બનાવે. અચ્છા એવું આવે. બીજા હોટલમાં જવાનું જરા કઈ જો. હોટલમાં જવાનું. અને આ દહીં ગલ્લા બંને છે ને એની રેસીપી તમને મળી જશે. અરે યાર માસી શું સરપ્રાઈઝ હતું. આપણે રેસીપી આમાં જ આપવાની છે. પણ રેસીપી આપવાની Okay. સરપ્રાઈઝ રેસીપી નામે આપવાની. કાંઈ વાંધો નહીં. યાર બટેકા બાફી નાખ્યા છે, ચણા પણ બાફી નાખ્યા છે. હા. ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે, રેડ ચટણી રેડી થઈ ગઈ છે, દાડમ ખોલવાના છે, કાંદા ટમેટા કાપવાના છે. અને આ પૂરીના આમ કેમ એમ કરો છો? તો છે ને અંદર ફૂલે નહીં. પૂરી તો ફોલાવાની ન હોય. આ પૂરી થોડી ફૂલાવાની હોય, ઘઉંની બનાવી હોય ને ઘઉંના લોટ ફૂલેલી પૂરી ક્રન્ચી ન થાય. આપણે બટેકાનું શાક ને પૂરી નથી ખાવાની, નાસ્તાની પૂરી. બસ પૂરી નથી ખાવાની. સાંજનું મેનુ હજી રેડી નથી થયું ને, હજી બનવા વાર છે ને હજી. હજી આ ચણાને કેમ એમ કરો છો? ચણાને પછી ફ્રાય કરીને એને કાંદા ટમેટા એની અંદર નાખી પછી એના વડા બનાવવાના. વડા બનાવવાના.
ઈ હેના લોટના ઘઉંના લોટના ઈ તે ના બટેકાને કવર કરવાનું મસાલા ઓકે ઈ બધો મસાલો આ બટેકાને આમ ભૂકો કરી નાખવાનો છે ને ચુંદી નાખવાનો એને મસાલો બનાવીને થેપલી બનાવીને અંદર ઓલો મસાલો નાખીને ચણા અને પછી એને તળવાના છે કોર્નફ્લોર નાખીને પણ તમે અમારો બ્લોગ તમે આગળ જોતા રહેજો તો તમને ખબર પડશે કેવી રીતે બનાવે છે ને. પાવે નાસ્તાના જ છે જો સામે દેખાય ટોસ પાવ આની અંદર નાખવાનું. આની અંદર નાખવા માટે ક્રન્ચી થાય ને થોડા તેલ ઓછું પીવે એની માટે. ઓ કેટલું નાખવાનું તો તમારે તો જાજો નહોતી છે એમને ખાવું કેટલું સારું લાગે છે. નાખવું ન પડે. બરાબર છે પણ આખો મેનુ સાંજે ખબર પડશે. કેવી મજા આવી મુંબઈ ફરવાની મુંબઈ ફરવાની પણ મજા ન આવે. એક દિવસમાં હું મજા આવે. હા બરાબર છે આ વર્ષમાં હું ચોથી વાર ગઈ છું અને તેમાં એમ કે એક દિવસમાં હું મજા આવે. અમે જે મોજ કરી છે ને એ તમે કરી દો. કાંઈ વાંધો ને અમે કરી પો હુસન આમ ખાલતા મૂકીને ઢોસા ખાવા. ઢોસા ખાધા. મેં તો ત્યાં હું ખાધું. યાર નામ નથી પણ લેવાય એમ. ઢોસા તો એટલા મસ્ત હતા ને વાહ ઢોસા તો હારા જ લાગે ને. બરાબર છે હારા ન લાગે. મસ્ત ઢોસા હતા આમ તો લાડુ મૂકીને વહી જાય ઢોસા. લાડુ ન ખાવા. લાડુ નહીં ખવડાવ્યા લાડુ નહીં ઘરના ઢોસા ખવડાવ્યા એને બાના હાથના ઢોસા જ. હા એના બાના હાથના મસ્ત ઈ તો છે ને હવે રમવા મળી છો કાંઈ રમતી નથી. અરે રમે જ છે એનો દાદરો ન ચડ્યો ને રોવાનું શરૂ ન કર્યું. એમ રક્ષાબંધન આવ્યા હતા ને કાંઈક એક ઉકાળો નતો કર્યો તને કોઈ કર્યો તો ને ઈ કેવી મસ્ત રમતી 3 વાગ્યા લગી રેમી બપોર 3 વાગે લગી હતી 11 સવારની આપણે રાખડી બાંધવા ગયા ત્યારની જગ્યાએ 3 વાગે હુતી એક તો? ઉકાળો નતો કર્યો એને. અને આજે તમારા ઘરનો દાદરો જે અંદર આવી ને પાર્કિંગમાં પણ ઈ અજાણ્યા લોકોને એવું જ કરે ઈ અજાણ્યા હોય ને એટલે તમે દરરોજ આવો એટલે તમને ઓળખવા મળશે હું 3 દિવસ સાથે આવું છું. આમ જો હું એમ ઘરે જાઉં ને એટલે મારે સામું જ જોયા કરે હો ઈ. બાકી જનકભાઈ વઈ જાય તો આવ કરવા છે આવ કરનાર જોવે વઈ ગયા સારું માં દીકરાને એવાય થઈ જાય મારી હેવાઈ જ કરવાની છે હા પછી બ્લોગ શૂટિંગ નહીં થાય. પગ પકડી ઉભી રહે. ચનક કાકા એમ કરતી ઉભી રહે. જનકભાઈ તેડીને vlog shoot કરે. હા હું કરવાની. એને મારે ઘરે જ રાખવી છે સારું ચાલો તો હવે મળીએ થોડીક વાર પછી તો ગાઈસ ફાઇનલી સાંજના 8:15 થઈ ગયા છે અને દેખો લાડુ પણ આવી ગઈ છે અમારી લાડુ શું ખાશો શું ખાશો હા હા અને મમ્મીએ જો મસ્ત બની ગયું છે અહીંયા કોની માટે તૈયાર કર્યું કેવું છે આવો જય યોગેશ્વર આવો આવો મહેમાન કુંડલાથી હા કુંડલાથી અહીંયા આવ્યા છે સ્પેશિયલ દહીંની તિખારી ખાવા માટેના બને આખો બ્લોગ પૂરો થઈ જાય પણ નામ નહીં આવડે તેનું. દહીં વડા તો કેવાય દહીં ગલ્લા દહીં ગલ્લા ભાઈ આ બધું અઘરું લાવે આપણે ખાવાથી હવે તાપમાં મેં કીધું આજે કે દહીં ગલ્લા ખાવા છે કોઈને આવડ્યું જ નહીં કે ઈ કેવું આવે ઈ કેવું આવે હા બધાને અલગ જ લાગ્યું ઈ. દહીં ગલ્લા દહીં વડા એક જ ને આવો 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 એને તો એ લાડુ એટલી બધી ભૂખ લાગી છે હે હું હે કાઈ હક છે હાલો હાલો આપી દો મસ્ત મસ્ત જો બની ગયા છે હા બનાવો તમે હાલો અને જોવાનું બાન દાદા પણ બેસી ગયા છે સારું ચાલો તો હવે જમી લઈએ તો ગાઈસ રેડી થવામાં તૈયારી છે હવે શું શું નાખવાનું ને જો તમને બતાવું છું ગ્રીન ચટણી પેલા આમ વડા ને ઓલી રીતે આમ કરી નાખવાનું ને શેપી નાખવાના ને પછી જો ટમેટા નાખી દેવાના ટમેટા નખાઈ જાય પછી કાંદા મસાલા સિંગદાણા શિંગદાણા મસાલા પછી દાડમના દાણા ઓકે ગળી ચટણી આમલીની છે કે ગોળની છે આમલીની ખજૂર ગોળ છે અને જો દહીં ગળ્યું દહીં છે ને ખાંડ વાળું જો માથે મસ્ત મજાનું દહીં નાખી દેવાનું આ હા તમને લોકોને પણ પાણી આવતું હશે પછી નાખવાની સેવ લાડુની ફેવરિટ સેવ ઈ પણ આમ જોવો તો ખરી આમ ચમચી જેવી નજીક કરો ને એવું મોઢું ખોલ નાખે હો અને જો પછી હા એને હારું હારું જ ભાવે ને જો ને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે ઈ બી જાય શું એ તક કેવી આ કરે છે અરે બાપ બસ બસ
રોમડી અમે ભણતા ને અમારે એક સર હતા એ કેમ મારતા ખબર આમ કૂબો કરે અવાજ આવે જોજો દીકરા પાડ દે બાર તને વાગે હતા પછી આમ જો આમ આંગળી કરીને આમ તેલ લગાડો કેમ 1000 વાગે એટલે હા ચોટી જાતા પાસે કેવા ચોટી જાય તેલ હોય ને આમ હા તેલ નો હોય ને કોરા હોય ને તો ચોટી જાય દાદા નેશનલ પિક નાખશે એમનો આ પટ્ટી જ આવી પડે લાવ બે પટ્ટી પડી જાવ એ આમ નો જો હોય આમ ઘસાય આમ માથા ખાલી ઘસે છે બેટા લા ઘસે તો જાવ આ આરો આ છોડો લાડુ જો ભાઈ મારું લાડુ તોય રો પછી આઈ છીએ બસ હવે બીજ એ બી જાય બી જાય છેડા લસે તો રો પછી એ છે ને એક સર હતા ને હા એવી સીસમની ગુટપટી લાકડાની એટલી જાડી લાંબી હા એકને માર્યું ને વાહામાં તે નીચે લે અને આમ લોહી આવી ગયું શર્ટ માં એ વાહમ મારી ને ગુટપટી લોહી શું થાય છે હા રાત દીધું ગેડા જોવે છે હું પાણી દીકરીનું પાણી બનાવી હા હું છું કોણે માર્યું તને હે કોણે માર્યું તને કોણે માર્યું હે હા બાય બાય લાડુ ટાટા 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 બાય ગુડ નાઇટ બાય ભણજે હરખું ભણજે સાતા માટમ કરવા એટલે તો નથી આવતો એવું છે પણ આમ જશો ને ત્યાં નથી થતો આમ બીજે જશો ને તે બહાર જ કેવાય ભણવા ન કેવાય એવું કીધું છે કે સાતા માટમમાં તમારે મોજ કરવાની છે એટલે અત્યારે તમે ભણી ગયો 4 દિવસ ચાવી દે હા તો હાલ અમારે સાપુતારા મોજ કરવી હોય સાપુતારા નથી આવવું મારે. ચાવી દે ને ન થવું ભલે હું બા લાડુ બહુ આવ્યા સાપુતારા હવે તું સાપુતારા આવી તો ખરી કેવી તું હાલો તારો કઈ કામ જ સાપુતારા ચારે ગુણા ભરી લીધા તો કે ન જા તો ગાઈસ મળીએ નવા બ્લોગ સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ